રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે, જેને લઈને રાજ્યના રાહત કમિશનર આલોક પંડ્યાએ રાજ્યમાં વરસાદ અંગેની તાજી માહિતી આપી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સ્થિતિ ઉપર સતત નજર રાખી રહ્યા છે. પાંડેના જણાવ્યા અનુસાર રાજ્યમાં અત્યાર સુધી 455.75 મિલીમીટર વરસાદ પડ્યો છે, જે દેશના કુલ મોસમી વરસાદના અડધા જેટલો છે. આલોક પાંડેના જણાવ્યા અનુસાર છેલ્લા 16 કલાકમાં કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ થયો છે. કચ્છમાં 75% અને સૌરાષ્ટ્રમાં 73% વરસાદ પડ્યો છે. આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાં સૌથી વધુ 346 મિલીમીટર વરસાદ નોંધાયો છે. રાજ્યભરમાં 25 ડેમોમાં 70% પાણીની આવક થઈ છે. રાજ્યમાં સિઝન દરમિયાન કુલ 61 લોકોના મોત થયા છે, જેમાં વીજળીના આઘાત અને વરસાદના પાણીમાં